આપણે જલારામ નગર પાસે અને આજુબાજુના અહીંયા ધરતી ટેનામેન્ટ છે, ત્યાં આગળ આજે ફેરની ચાલુ છે અને લોકોનો ખૂબ સારો આવકાર મળી રહ્યો છે. અને એ લોકોની જે પણ સમસ્યાઓ છે એ પણ અમે નોંધ કરી છે. નાના મોટા જે કામો છે એ પણ નોંધ કર્યા છે. અને અમે એક જ અપીલ કરી કે 26 તારીખે તમે વહેલી તકે મતદાન કરો સપરિવાર સાથે અને કમળને વિજય બનાવો. આ 4-5 જે મોટો વિસ્તાર છે, જ્યાં ત્યાં આગળ કેવું છે કે વધારે માત્રામાં લોકો રહેતા હોય છે, મોટો વિસ્તાર છે, ત્યાં આગળ બધાને મળી રહ્યા છે. દરેક નાગરિકોને મળી રહ્યા છે. અને તમે કીધું એ પ્રમાણે લોકો સામેથી જ એમનો જનપ્રતિસાદ સારો છે. અને લોકોને એવું લાગી રહ્યું છે કે જેમ જેમ ઇલેક્શનની તારીખો નજીક આવે છે એમ એમનો અમારા કરતાં ઉત્સાહ વધારે હોય. અને ભારતીય જનતા પાર્ટીનો એક માહોલ અમને સામેથી એમ કહે છે કે ભાઈ અમને કહેવાનું જ ના હોય, અમે બધા ભારતીય જનતા પાર્ટીના જ છીએ અને ભારતીય જનતા પાર્ટીના કમળ સિવાય અમે કોઈને વોટ આપીશું નહીં. બસ જ્યારે એમના મોઢામાંથી આ શબ્દો નીકળે છે ને ત્યારે અમને એમ થાય છે કે અમારા શીર્ષસ્થ નેતૃત્વએ કરેલા સારા કામો, લોકોના લોકચાહનાવાળા કામ પ્રધાન સેવક માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, જે આપણા મુખ્યમંત્રી શ્રી છે અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબના વિઝનને સાર્થક કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. વોર્ડ નંબર 15 આજે અમે અમારા મફતભાઈ ભરવાડ કે જે અમારા બૂથના પ્રમુખ છે અને અમારા સક્રિય કાર્યકર્તા છે, એમના ઘરેથી આજે અમે જલારામનગરથી ફેરની સ્ટાર્ટ કરી છે. જય અંબે નગર સાથે સાથે ધરતી, આ બધા વિસ્તારો અમે કવર કરવાના છે. પૂર્ણ અમને વિશ્વાસ છે કે અમારી બહુમતીથી વિજય થવાનો છે અને વિકાસ સિવાય વાત નહીં, વિકાસ 15 નંબરનો વિકાસ. વાઘોડિયા રોડ છે, 5 વર્ષમાં કોઈ આવ્યું નથી. આ પહેલી વાર જ્યોતિબેન એમ બધા આવ્યા છે ભાજપવાળા અને આજે મળ્યા છે. આજે અમે એમનો આ બધો અમારો પ્રશ્ન કર્યો છે તો હવે એ શૂન્ય કરવો જરૂરી છે અમારા માટે. અમે જવાબ કોને જ્યોતિબેને જવાબ આલ્યો કે તમારા માટે આવી જશે માણસ, પાણી તમારું આવી જશે, લાઇટનું આ તાર બાર બધા એ થઈ જશે એટલું કીધું છે. હવે જોઈએ છે.